Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજરોજ ભુજના હૃદયસમા ગણાતા હમીસર તળાવનું ખાણેતરાનું કરાયું પ્રારંભ, જેમાં આગેવાનો તેમજ સંતોના હસ્તે પૂજન વિધિ કરાવવામાં આવી. જોઈએ અહેવાલ. ભુજનું હૃદય અને શહેરનો શણગાર ગણાતા હમીસર તળાવનું અંતે આજથી ખાણેતરું કરવાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર રમ્યા મોહન અને ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા વગેરેની ઉપસ્થિતિમાં સંતોના હસ્તે પૂજન વિધિ બાદ ખાણેતરાનો શુભારંભ કરાયો છે. 100% જનભાગીદારીથી હાથ ધરાયેલા કાર્યમાં ભુજ સ્વામિનારાયણ મંદિરે 5 લાખ રૂપિયાનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. મંદિર દ્વારા ખોદકામ અને માટીનું નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે. તો ભુજ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પણ આ કામગીરી માટે 1 લાખનું દાન જાહેર કરાયું છે. શહેરીજનોને પણ આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા હમીસર મેનેજમેન્ટ ફંડમાં દાન કરવા અપીલ કરાઈ છે. ખાણેત્ર અંતર્ગત 2,500 ઘન મીટર માટીનું ખોદકામ કરાઈ તળાવનું તળ ઊંડું કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1987, 1997, 1998 અને 2008માં પણ 100% જનભાગીદારી સાથે હમીસરનું ખાણેતરું કરવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે હમીસરમાં ખાણેતરા માટે 10 દિવસ પહેલા કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકા સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને બેઠક બોલાવાઈ હતી, જેમાં લોકભાગીદારીથી ખાણેતરું કરવાનો નિર્ણય લેવાયો હતો. 26 તારીખે ભાડાએ સંસ્થાઓની મિટિંગ બોલાવી હતી. એ મિટિંગમાં અમે ગયા અને જે ચર્ચાઓ કરી એ મુજબ હમીસરનું ખાણેતરું તાત્કાલિક કરવું એવો નિર્ણય થયો અને કલેક્ટર પાસે રજૂઆત કરવી. કલેક્ટર પાસે બધી સંસ્થાઓ ભેગી થઈને એક જ દિવસની નોટિસમાં આવી, કારણ કે હમીસર માટે લોકોને ખૂબ જ પ્રેમ છે અને હમીસરનું ખાણેતરું એ લોકોનું સૌથી પ્રાઇમ કામ છે અને એટલા માટે કલેક્ટરને જે પ્રેઝન્ટેશન બતાવ્યું એ મુજબ નક્કી થયું અને આજે તમામ વહીવટી કાર્યવાહી પૂરી કરી અને કલેક્ટરે નગરપાલિકાને સૂચના આપી કે આ હમીસર નગરપાલિકાનું માલિકોનું છે અને નગરપાલિકાએ આનું ખાણેતરાનું તમામ આયોજન કરવું. એ પ્રમાણે સીઓને અને પ્રમુખને સૂચના આપી અને સીઓએ તમામ વહીવટી કાર્યવાહી પૂરી કરી અને ખાણેતરું આજે આપણે ચાલુ કરી શક્યા છીએ. આમાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર, મોટું મંદિર જે છે એમાં મહંત સ્વામીએ આ જે તળાવ છે ભાગ અત્યારે જે આપણે ઊભા છીએ એ શ્રી હરિ તળાવ તરીકે એ લોકો આને પૂજા કરે છે અને ઘનશ્યામ મહારાજ અહીંયા સ્નાન કરતા હતા અને એટલે તેઓએ આ 150 બાય 150 મીટરનું ખાણેતરું પોતે આ તળાવમાં જાતે કરશે અને એનું 5 લાખ જેટલો ખર્ચ એ લોકો પોતે કરશે એવી એ લોકોએ ખાતરી સાથે આજે અહીંયા ખાણેતરું ચાલુ થયું. એમાં અમારા ધીરેનભાઈ ઠક્કર એમને પણ આયોજનની અંદર ભાગ લીધો કે ભાઈ 1000 ટ્રેક્ટર માટી એ લઈ જવાનું આયોજન ખેડૂતો દ્વારા હું કરાવીશ અને એમને પણ 1000 ટ્રેક્ટરનું કામ આજથી જ આ બધી મશીનરી લગાડીને ચાલુ કર્યું છે. તે ઉપરાંત નગરપાલિકા પોતે જે કંઈ ખૂટતો ખર્ચ હશે એ કરવા માટે તૈયાર છે. જે લોકોએ ડોનેશન પણ આપ્યા છે અને એ ડોનેશન ભાડાએ પણ 5 લાખ રૂપિયા આપ્યા, એટલે એ જોતાં ખાણેતરાનું જે એસ્ટિમેટ છે એ 11 લાખનું છે અને મને લાગે છે કે જે કંઈ પૈસા એમાંથી બચશે એનો આજુબાજુ 43 તળાવો આવેલા છે. તો આ 43 તળાવોમાં કેટલા તળાવો લઈ શકાય નજીકના એ પણ લેવાનું આજે મેં એસીટીવાળા યોગેશભાઈને સૂચના આપી છે. ઉપેન્દ્રભાઈ જે આખું સંભાળે છે આ વિભાગ એસીટીનું, એમને પણ કહ્યું છે કે તમે તાત્કાલિક તળાવ સમિતિની મિટિંગ બોલાવી અને આપણે જે બચત થવાની છે એ બચતમાંથી આજુબાજુના 4-5 તળાવો પણ જો આપણે લઈ લઈએ તો મને લાગે છે કે ખૂબ સારી રીતે એ લોકોએ લગભગ 14 જેટલા તળાવ તો ઓલરેડી કર્યા છે 43માંથી. તો એવી રીતે દર વર્ષે 5-10 તળાવો થાય તો આજુબાજુ 43 તળાવો થાય તો ભુજ એક રમણીય શહેર બની જાય અને આ ખાણેતરું સારી રીતે થાય અને ખૂબ પાણી આની અંદર ભરાય અને ફરી અમે બધા ભેગા થઈ અને આ તળાવને વધાવીએ ઓગને એટલે એવી શુભેચ્છા આજના દિવસે વ્યક્ત કરું છું. આજે 100% જનભાગીદારીથી હમીસર એટલે ભુજ શહેરનું હૃદય
ભુજ શહેરમાં હમીરસરનું નામ પડે એટલે આપણું આ 450 ઐતિહાસિક શહેર જે કેટલી બધી ઘટનાઓનો સાક્ષી છે. અને મારી ઉંમરના મોટા ભાગના લોકો પોતાની દાદીમાની આંગળી પકડીને એ કપડાં ધોવા માટે પણ દાદીમા જોડે આવ્યા હશે અને અહીં કને તરતા પણ શીખ્યા હશે. હું પણ એક અને ડબ્બા બાંધીને તરતા શીખવાડતો ત્યારે હું તરતા પણ અહીં શીખ્યો છું. એટલે અનેક યાદોને સમાવી અને હજી ભવિષ્યનું બહુ ઉજળું ભુજનું ભવિષ્ય છે ઉજળું, ત્યારે સ્વાભાવિક છે કે પાણીની ક્ષમતા વધે એના માટે આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ભાડા નગરપાલિકા અને શૈક્ષિક સંસ્થાઓએ સાથે મળીને બીડું ઝડપ્યું અને આપ જોઈ રહ્યો છો કે ખૂબ લોકો ભુજ શહેરના પ્રતિષ્ઠિત લોકો સંસ્થાઓ અનેક લોકોએ પોતાની દાનની સરવાણી પણ શરૂ કરી દીધી છે. અને આપના માધ્યમથી જે લોકો દાનમાં આપવા ઈચ્છે છે, આમાં એવું નથી કે 500 આપીએ તો ઓછા અને 5000 રૂપિયા જે કાંઈ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, કોઈ 500 આપશે, કોઈ 50,000 આપશે. ને આ આપણા શાસ્ત્રોમાં પણ આજે તળાવ ઊંડા કરવા, પાણી બચાવવું એને બહુ પવિત્ર કામ લખ્યું છે. એટલે આ બહુ પુણ્યનું કામ છે. એમાં આપણે સૌ ભાગીદાર બનીએ અને આ કામ આપણે સાથે મળી, સૌનો સાથ, સૌનો વિકાસ, જળ એ જીવન છે. ત્યારે આપણું હમીરસર છે, આપણું પોતાનું જે ભુજ શહેરની શાન છે, આપણે સૌ સાથે મળી અને આનું ખાણેતરાનું કામ કરી અને એની આપણે પાણીની સંગ્રહ શક્તિ વધારીએ. તેથી પાણી એ તો આપણી જીવાદોરી છે ને આ પાણી દ્વારા અનેક આજુબાજુના વિસ્તારો રિચાર્જ થાય છે ને પાણીમાં અનેક લોકો સ્નાન કરવા આવે છે, કાંઈ ઉપયોગમાં આવે છે અને સુંદરતામાં આપણે વધારો કરે છે. ખાણેતરાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. આની અંદર જીઓલોજિસ્ટિક કમિટી અને તળાવ કમિટી અને સાથે આપણા યોગેશભાઈ જાડેજા જે વોટર રિસર્ચનું કામ કરે છે એ લોકોને સર્વે કરી અને હમીરસરમાં ક્યાં ક્યાં ઠેકાણે ખાણોતરું કરવું અને કેટલું ઊંડું અને કેટલી લંબાઈ કરવી એના ગાઈડલાઈન પ્રમાણે અમે આગળ વધી અને ખાણેતરાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે આનામાં જે 1000 થી 1500 ટેલા અથવા ટ્રેક્ટર જે નીકળે એ આપણે ભુજના આજુબાજુના જે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારી સાતબાર આપી અહીંથી પોતાના સાધનોથી તમારા ખેતરમાં નાખવા માટે અથવા વાડીમાં નાખવા માટે તમે અહીંથી માટી લઈ જઈ શકો. પોતાની રીતે અમે ભરી આપશું અને વધારાની માટી છે જો ખેડૂતો લઈ જશે અને બાકી બચશે હશે તો ભુજના જે રિંગ રોડો છે એના ઉપર અમે સાઈડમાં માટી પૂર્ણ કરી અને પ્લાન્ટેશન કરશું કે ભવિષ્યમાં આપણે જે વૃક્ષારોપણનો યાદ કરાવો તો એના માટી ફળદ્રુપ થાય અને સારો પ્લાન્ટેશન થાય એમાં ગણતરી છે. અમારી ગણતરી એવી છે કે 10 થી 15 દિવસમાં ભુજના હમીરસરના 3 ભાગ છે, 3 ભાગમાં ખાણેતરો કરી 10 થી 15 દિવસમાં અને જેમ બને એમ ભુજના હમીરસરમાં વધારે પાણી સ્ટોર થઈ શકે એવી અમારી ગણતરી છે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 થી શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. પચરંગી એવા ગાંધીધામ શહેરમાં સગીર યુવક પર યુવતીનું અપહરણ તેમજ બળાત્કારની નોંધાઈ ફરિયાદ. પચરંગી શહેર ગાંધીધામમાં સગીર યુવકને સગીર કન્યાના પ્રેમમાં પડી જઈ જાતીય સંબંધ બાંધવાનું ભારે પડી ગયું છે, કારણ કે તેના પર સગીર યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચી ગુજરાન ચલાવતા દેવી પૂજક પરિવારના 16 અને 17 વર્ષની સગીર વયના યુવક યુવતી રીંગણા બટાકા વેચતા એકમેકના દિલના સોદા કરી બેઠા હતા. જો કે માવતરો પોતાના પ્રેમ સંબંધ બાજુ નહીં રાખે તે કારણે બંને
બંને જણા ગત 28મીએ ગાંધીધામથી નાસીને ચોટીલા જતા રહ્યા હતા, જ્યાં એક ગેસ્ટ હાઉસમાં બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. જો કે કાયદાથી બેખબર સગીર યુવક કે જે મૂળ નખત્રાણાનો વતની છે તે હવે કાયદાની જાળમાં ફસાયો છે. બંને પરિવારો વચ્ચે સમાધાનની ના થતા કન્યાના પિતાએ સગીર યુવક સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કન્યાનું મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. અંજારની ભાગોળે થોડા દિવસ અગાઉ પોલીસની વાને રસ્તો ઓળંગતા રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંજારની ભાગોળે ગત 26મીએ પોલીસની મિની લક્ઝરી વાને રસ્તો ઓળંગતા રાહદારીને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તે પોલીસ વાનના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ વિવિધ જગ્યાએ સારવાર લીધા બાદ બુધવારે બપોરે JK જનરલમાં ઘવાયેલા રાહદારીનું મૃત્યુ થયું હતું. ગાંધીધામના હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને વરસાણાની ઇસ્પાટ કંપનીમાં કામદાર તરીકે કામ કરતા કાલુ રઘુનાથ બિશ્નોઈ ગત 26મીના બપોરે 12:30 વાગે વરસાણા હાઈવે પર આવેલી આશાપુરા હોટલ પાસે પગપાળા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તો ઓળંગવા સમયે પોલીસની JJ12G 8135 નંબરની મિની લક્ઝરી વાને રઘુનાથને પાછળથી ટક્કર મારતા રોડ પર પટકતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ રઘુનાથે અંજાર પોલીસ સ્ટેશનમાં વાહનના ચાલક હેતુભા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે ગંભીર ઈજા પામેલા કાલુભાઈને પ્રથમ વાગડ વેલફેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્ટર્લિંગ અને બાદમાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા કાલુભાઈનું બુધવારે મોત થયું હતું. બનાવ બાદ કાલુભાઈનું મોત થયાની નોંધ પોલીસે માધ્યમોથી છુપાવી રાખવાની કોશિશ કરી હતી, પરંતુ અધિકારી ચૌધરીને આ વિશે પૂછવામાં આવતા તેમણે તપાસ ચાલુ હોવાની તેમજ ચાલક હેતુભા સામે સામાન્ય નાગરિક મુજબની તપાસ અને કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ,
ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો. જય માં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. આજરોજ નખત્રાણાના રવાપર ગામે રહેતા માથાભારે શખ્સોના ત્રાસ મુદ્દે ભુજની કલેક્ટર કચેરી પર અપાયું આવેદનપત્ર. આજરોજ ભુજ શહેરની કલેક્ટર કચેરી મધ્યે રવાપર ગામના માથાભારે શખ્સોથી રક્ષણ અપાવવા અંગે ગામના નાગરિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ રવાપરના આરોપીઓ તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ જે ગામના લોકોને પરેશાન તેમજ ધમકીઓ આપે છે તેમજ ગ્રામજનો પર જીવલેણ હુમલો કરે તેવા ખોફના કારણે તેઓએ રજૂઆત કરીને રક્ષણ માટે અપીલ કરી હતી. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. ભુજની જૂની લોટસ કોલોની વિસ્તારમાં રહેણાંકની મંજૂરી લીધા બાદ કોમર્શિયલ બાંધકામના વિરોધમાં ત્યાંના રહીશોએ કરી ઉગ્ર રજૂઆત. ભુજની જૂની લોટસ કોલોની વિસ્તારમાં રહેણાંકની મંજૂરી લઈને કોમર્શિયલ બાંધકામ ચાલુ કરી દેવાના મુદ્દે ત્યાંના રહીશો દ્વારા ભાડા કચેરી, નગરપાલિકા તેમજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપેલ હતા. છતાં પણ કોઈ કાર્યવાહી સરકારી તંત્ર તરફથી નથી કરવામાં આવી. જેવા આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ બાંધકામ પાર્ટી દ્વારા બેખોફ કરવામાં આવેલ છે, જે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જે. જ્યારે ભૂકંપના આંચકાઓ આવે ત્યારે તો અહીંના રહેવાસીઓની આ અંગેની સમસ્યાને સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કરે તેવી માંગ ઉઠી હતી. તો અહીંના રહેવાસીઓની આ અંગેની સમસ્યાને સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કરે તેવી માંગ ઉઠી હતી. તો વધુ સાંભળીએ ત્યાંના રહીશોને. અમારી સમસ્યા એ છે કે અમે શેરી નંબર 3 લોટસ કોલોનીમાં રહી નહીં. આ જૂની લોટસ કોલોની આખી રહેણાંક વિસ્તારની છે. અત્યારે અહીંયા અવારનવાર કોમર્શિયલ બાંધકામો થતા રહે છે. અમારા ઘરની સામે એક 5 માળનું તોતિંગ જર્જરિત બહુમાળી બિલ્ડિંગ છે. એની બાજુમાં એક કોમર્શિયલ બાંધકામ રહેણાંકની મંજૂરી લઈ અને કોમર્શિયલ બાંધકામ ચાલુ કરેલ છે, જેને અટકાવવા માટે અમે ભાડા કચેરી, નગરપાલિકા, કલેક્ટર ઓફિસ ને મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં દરેક જગ્યાએ આવેદનપત્ર આપેલા છે. છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મોટામાં મોટી સમસ્યા એ છે કે જે આ બાંધકામ થાય છે એમાં નીચે અંડરગ્રાઉન્ડ 9 ફૂટનું ભોંયતળિયું ખોદી અને બાંધકામ ચાલુ કરેલ છે. એટલે બિલ્ડિંગમાં રહેવાવાળા માણસોને તથા આજુબાજુમાં રહેવાવાળા માણસોને આ બાંધકામના કારણે
જે ભવિષ્યમાં જાનનું જોખમ રહેલું છે. બાંધકામના માલિકની અને કોન્ટ્રાક્ટરના અમને નામ ખ્યાલ નથી, પણ મંજૂરી જે છે મહેશભાઈ મોહનભાઈ પટેલના નામની છે. અમારી માંગ એ છે કે અમારા બાજુમાં કોઈ રહેણાંકના વિસ્તારમાં 5 સ્ટાર બંગલો બનાવી રહેતા હોય, અમારા સારા પાડોશી થતા હોય તો અમને કોઈ વાંધો નથી. કોમર્શિયલ અને અંડરગ્રાઉન્ડ બાંધકામવાળું બાંધકામ અમારી બાજુમાં ન થવું જોઈએ. અમારી માંગ નહીં સંતોષાય તો ભવિષ્યમાં અમે કોર્ટ કચેરી કાનૂનથી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી, દરેક પોલીસ સ્ટેશનમાં આ બાબતની રજૂઆત કરી અને આગળ કાર્યવાહી કરશું. અહીંયા જે પ્લોટ ધારક છે એણે જ 2 ભાગ પાડી અને અંદર નીચે જમીનમાં 9 ફૂટ બધું 100% બાંધકામ કરેલ છે. અને અમારી બિલ્ડિંગ ભૂકંપ વખતે G4માં ગઈ હતી, એટલે અહીંયા વરસાદના પાણીનો મેઇન છે. વરસાદનું પાણી આવે તો નીચે ઉતરે અને અમારી બિલ્ડિંગના પાયા નબળા પડી જાય અને અમારો જાનનું જોખમ એ છે. અમે કહ્યું ત્યારે કે અમારી પાસે ભાડાની મંજૂરી છે, ભાડાવાળા 100% બાંધકામની મંજૂરી આપે છે કે પછી આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરે છે. અમારે વરસાદનું પાણી વહેણા આવશે તો બધું બિલ્ડિંગની પાયાની હચમચ આવશે. અમારી માંગ છે આ ગેરકાયદેસર કામકાજ બંધ કરે. અમારે આ કોર્ટ કચેરીમાં જઈશું, આગળ બધું જે કાનૂની કાર્યવાહી હશે બધી કરશું અમે પૂરી. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભુજના ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી યોજનાઓના લાભ અંગે છેવાડાના વિસ્તારોમાં જઈને લોકોને કરાયા અવગત. આજરોજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કેન્દ્ર સરકારની યોજના તેમજ ગુજરાત સરકારની યોજનાને અનુલક્ષીને ભુજના અલગ અલગ છેવાડાના વિસ્તારમાં જઈને આ યોજનાઓનો લોકોને લાભ મળે તે હેતુથી અવગત કરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભુજ વિસ્તારના વોર્ડ નંબર 3માં જઈને લોકોને આ વિશે જાણકારી આપી હતી, જેમાં તેઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તો શું કહે છે ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામ ઠક્કર, સાંભળીએ તેમના જ શબ્દોમાં. આ બધી સારામાં સારી જાણકારી આપી, જે જાણકારીને અમને ખબર જ નથી કે શું લાભો છે. આ બધું સક્રિય છે બધાને આવી રીતના મને સમજાવે છે કે મા કાર્ડ છે, પછી આ સંચાલનો છે, બધું સફાઈનો છે, બધું વિસ્તારમાં શું સંચાલન બનાવે છે તમને ખબર નથી. એ બધે સમજાવવા આવ્યા છે કે આવી રીતના બધું બને છે, આવું લાભ મળે છે તો તમે લાભ લ્યો. અને લાભ લીધો પણ છે. અમે મા કાર્ડનો લાભ લીધો છે, અમુક વસ્તુમાં આપણે લાભ લીધો જ છે. આ સક્રિય જ છે એકદમ. મારા ઘરે આવ્યા છે, મને સમજાવવા, તો મને બહુ આનંદ અને ખુશી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓ બધે સારા અને સમજુ જ છે કે આ બધું ઘર જઈને સમજાવી આવ્યા અને અમને સમજાવવા આવ્યા છે કે આવી રીતના બધે લાભ તમે લ્યો. આ છોકરીઓનો જે ભણતરનો ખર્ચો છે એ બધે 7 ચોપડી સુધી BPLમાં ફ્રી છે, એ બધું સમજાવે છે. પછી સંચાલનો સમજાવે છે, પછી આપણે મા કાર્ડનું બધું સમજાવે છે. અમુક બધું આ ચોપડી આપણે દીધી છે એમાં બધું લિસ્ટ લખેલું છે, એમાં આપણે હવે વાંચશું હવે, પણ આપણે સમજાવશું પણ, આપણે સમજ્યા અને સમજાવશું પણ બીજાને. અને બહુ આનંદ થયો મને આ સાંભળી અને જોઈને મળીને બધેને. આ યોજનાઓ સમજાવવા આવે છે અને અત્યારે તો કાંઈ ચૂંટણી છે નહીં. ચૂંટણી હોય તો આપણે સમજીએ કે મત લેવા છે ને ચૂંટણી માટે આવ્યા છે, એવું નથી. આવા ધોમ બપોરે તડકામાં રખડે છે. આ અત્યારે કાંઈ ચૂંટણીનો તો છે જ નહીં, ચૂંટણી પ્રચાર નથી. આ તો આ પબ્લિક જાગૃત થાય કે પબ્લિકને સમજૂતી મળે કે આ બધું થાય છે તો અમે શું કામ લાભ ન લઈએ. એટલા માટે મારા ઘરે આવ્યા છે અને મને બહુ આનંદ થયો આવી રીતના જોઈ અને બધું વાંચ્યું. ચોપડીમાં કાંઈક લખેલું છે, બધું
યોજનાઓ સારી સારી લખેલું છે. ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા એક સોચ રહી છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું. ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય અનેક લગતી યોજનાઓ આપી છે, પણ એ યોજનાઓ જોઈએ એટલી છેવાડાના માનવી સુધી પહોંચી નથી. અને અમારા આદર્શ દીનદયાલજીનું એક સૂત્ર હતું કે તમે ઘર ઘર સુધી છેવાડાના માનવી સુધી પહોંચો. આજે કેન્દ્ર સરકારની યોજના અને ગુજરાત સરકારની યોજનાઓ લઈને અમે ભુજ શહેર વોર્ડ નંબર 3માં મિત્રો સાથે નીકળ્યા છીએ. અલગ અલગ બૂથની જવાબદારી છે, અલગ અલગ બૂથમાં જઈએ છીએ અને લોકોને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ પહોંચાડીએ છીએ. લોકો અમને આવકારે છે, લોકો ખુશ થાય છે, લોકો કહે છે કે ચૂંટણી નથી છતાં પણ તમે આવ્યા છો. અને અમને અમુક યોજનાઓની ખબર હતી ને અમુક યોજનાઓની અમને ખબર નથી. આપ જ્યારે આવ્યા અમે યોજનાઓ જાણી ત્યારે અમને ખૂબ આનંદ થયો. અમે પોતે મૂંઝાયેલા હતા કે અમારી દીકરી કેમ ભણશે, અમારા ઘરે શૌચાલય કેમ બનશે. મેં એમને એટલે સુધી સમજાવ્યું છે કે બક્ષી મંચની અંદર આવતા લોકોને દીકરીઓ ગુજરાત સરકારમાંથી પાયલોટ પણ બની છે, ડૉક્ટર પણ બની છે. એ તમામ ખર્ચ જ્યારે સરકાર ઉપાડે છે ત્યારે આવી યોજનાઓનો આપ પણ લાભ લ્યો. અમે નાના નાના વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં આજે નીકળ્યા છીએ. આજે અમારો 4થો દિવસ છે. 4 દિવસથી અમે કરી રહ્યા છીએ. રોજ સવારે અમે વિસ્તારમાં નીકળીએ, સાંજે પાછા વિસ્તારમાં નીકળીએ અને લોકોને સરકારની યોજના પહોંચાડીએ છીએ. લોકો એકદમ ખુશ છે. આજે હું તમને વાત કરું તો 2 દિવસ પહેલાં અમે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા હતા. એક મસ્જિદમાં પણ જવાનું થયું, ત્યાં પણ લોકો સાથે થયા. અને 1 કલાક પછી એ જ વિસ્તારની અંદર એક મંદિરમાં પણ ગયા, ત્યાં પણ બધા લોકો સાથે ગયા. લોકોને યોજનાઓ સમજાવી. લોકો અમને આવકાર આપે છે. લોકો એમના ઘરે અમને તેડી જાય છે. લોકો બતાડે છે કે અમે આ ઉજાલા યોજનાનો લાભ લીધો છે, આ જો અમારા ઘરે ગેસ આવ્યો છે, આ અમારા ઘરે સંડાસ બન્યો છે. એટલે લોકો ખૂબ ખુશ છે. અમારી ચિંતા કરે છે. અમારા ઘરે જમીને જ જાઓ, અમારા ઘરે ચાય તમને પીવી જ પડશે. આવું પહેલી વખત થઈ રહ્યું છે. કારણ કે અમે જે પાર્ટીમાંથી આવીને અમારા સંસ્કાર છે અને અમે સંસ્કારને અનુરૂપ આ કામ કરી રહ્યા છીએ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.